આ મીટિંગ અમે માંગેલી વિશ્વામિત્રી કમિટી તરીકે અમે 20 તારીખે અમારો બીજો રિપોર્ટ ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનને સબમિટ કર્યો છે અને એની કોપી બધા અધિકારીઓને એટલે કોર્પોરેશનમાં આપી છે, કલેક્ટર ઓફિસમાં આપી છે, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ ગાંધીનગર છે એને આપી છે અને એ રિપોર્ટના સંદર્ભમાં અમે વાત કરવા આવ્યા હતા અને 1 ઓગસ્ટે ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનમાં હિયરિંગ છે એટલે 1 ઓગસ્ટ પછી પબ્લિક ડોમેનમાં રિપોર્ટ 2 આવશે અને રિપોર્ટ 3નું પણ કામ લખવાનું ચાલુ છે અને અમારું મેઇન કામ છે કે અમારે પ્રશ્ન માળખાકીય રીતે હલ કરવો છે, એડહોકલી હલ કરવો નથી કે આજે કંઈ થયું અને હલ કરવો, એટલે એની પ્રોસેસમાં અમે કામ કરી રહ્યા છીએ. ના એ બહુ જ માહિતી છે અને એ માહિતી આખા વડોદરા શહેરના કામની માહિતી છે. વડોદરા શહેરમાં બીજા મિત્રો આ મુદ્દા પર કામ કરતા હોય એને આ માહિતીનો ઉપયોગ કરવો હોય તો એ કરી શકે. પત્રકારોને પોતે જગ્યા પર જઈને ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ કરવું હોય તો એને પણ કામમાં આવે એવો રિપોર્ટ 2 છે અને ત્રીજો રિપોર્ટ પ્રોસેસમાં છે. અત્યારે અમે રિપોર્ટ 2 જે સબમિટ કર્યો છે એ અને અમારા મગજમાં રિપોર્ટ 3ની જે વાત ચાલે છે એના સંદર્ભનું ડિસ્કશન થયું અને આ મિટિંગ અમે માંગેલી એમની પાસે કે અમારે તમારી સાથે મળવું છે. આવી જ મિટિંગ કલેક્ટર પાસે બી થવાની છે. ના, સરકારે નહીં, આ સરકારની કમિટી નથી, આ ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનની એટલે કોઝી જ્યુડિશિયલ ઓથોરિટીની કમિટી છે અને સરકાર સાથે કોઈ સીધા કમિટી સાથે આ રિપોર્ટ 2માં તમને મળશે. પ્લીઝ, બરાબર છે.